વડોદરા શહેરમાં મોડી સાંજે તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। તોફાની પવન અને વરસાદને પગલે આજે વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવ સિંધે મંદિરનો રોડ સાઈડનો એક ભાગ ધરાશાયી થયો હતો। સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી દુર્ઘટના થતા ટળી હતી। નોંધનીય છે કે પાલિકા દ્વારા હવેલી સહિત 4000 જેટલી જર્જરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપી હોવાની સેફ સાઇટ કરી લીધી છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગત મોડી સાંજે વાવાઝોડા સાથે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ્સ તૂટી જવાના બનાવ બન્યા હતા। જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડતા મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી, જ્યારે ભાયલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો। ત્યારે આજે સવારે જૂની જર્જરિત ઇમારતો જેની નિર્ભયતા વિભાગે નોટિસ આપ્યા છતાંય હજી આવી મિલકતોને ઉતારી લેવામાં આવતી નથી। આ પૈકી વારસિયામાં આવેલા ગાયકવાડી સમયની જૂની હવેલી ભાવ શિંદે મંદિરનો એક ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો।